ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ટોપિક ભણવાના છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આપણે લાસ્ટનો ટોપિક એક ફિનિશ કર્યો, એક્ટિવ પેસિવ કમ્પ્લીટ કર્યો. હવે આપણે ભણવાનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એ ટોપિક પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, આ ખાસ ધ્યાન રાખજો. જે એક્ટિવ પેસિવ મેં તમને પહેલા જ કીધું હતું કમ્પલસરી આવશે, એ જ રીતે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક કમ્પલસરી એક્ઝામમાં આવશે. એટલે જે વસ્તુ પરફેક્ટ આવવાની હોય એના ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે. હવે આ ટોપિક એવો છે કે એના ઘણા બધા રૂલ્સ છે, જે 9th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ગયા, આપણી ખ્યાલ જ છે. જો ટોપિકને સ્ટાર્ટિંગની સારી રીતે તમે સમજશો તો વાંધો નહીં આવે. ઘણી બધી વિદ્યાર્થીઓને આ ટોપિકમાં બહુ તકલીફ પડતી હોય છે. એનું રીઝન એક જ છે કે રૂલ્સ પરફેક્ટ નથી હોતા, એ કારણે તકલીફ પડતી હોય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક એક રૂલ્સ પરફેક્ટ સમજો, એમાં શું ચેન્જીસ થાય છે સમજશો તો વાંધો નહીં આવે. ચેન્જીસ સમજવા ખાસ જરૂરી છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ દરેક આપણે રૂલ્સ જોઈશું. કેટલા માર્ક્સનો ટોપિક? એ વખતે પણ મેં તમને કીધું કોઈ પણ ટોપિક આપણે ભણી આપણને ખ્યાલ છે 3 માર્ક્સનો ટોપિક છે. કેટલા માર્ક્સનો? 3 માર્ક્સનો ટોપિક છે. 9th માં ભણી ગયા, 10th માં ભણી ગયા, ભણીશું 11th માં 12th માં બધામાં આવશે. રૂલ્સ સેમ રહેતા હોય તો પણ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. એનું રીઝન એક જ છે, રૂલ્સ પરફેક્ટ નથી હોતા. એ રીઝન રૂલ્સનો બરાબર સમજો. જુઓ, પહેલો રૂલ નંબર 1, ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદમાં ફેરફાર. પહેલા જે 3 રૂલ્સ આવશે એ કોઈ પણ પ્રકારનું વાક્ય હશે, દરેકમાં એ પ્રમાણે ચેન્જીસ કરવા જ પડશે. એટલે પહેલા 3 રૂલ્સ બહુ જરૂરી છે. વાક્યનો પ્રકાર ચોથા રૂલ્સથી આપણે સ્ટાર્ટ કરીએ, પરંતુ ચેન્જીસ જે આવશે એ પહેલાથી કરવા પડશે અને ખબર હોવી જોઈએ. એટલે આ ચેન્જીસને બરાબર તમે સમજો તો તમને વાંધો આવશે નહીં. પહેલો રૂલ નંબર 1, ક્રિયાપદમાં ફેરફાર. હવે જુઓ, આ બધું મેં તમને ડાયરેક્ટ નું કોષ્ટક લખ્યું છે અને આ બધું શું લખ્યું છે? ઇનડાયરેક્ટ નું કોષ્ટક. અહીંયા પણ સેમ વસ્તુ જ છે. ડાયરેક્ટ ના આ કોઈ પણ શબ્દો કોઈ પણ પ્રકારના વાક્યોમાં આવેલા હોય તો ઇનડાયરેક્ટ કરતા કમ્પલસરી આ મુજબ ચેન્જીસ કરવાના છે. ગમે તે વાક્ય હોય આ ચેન્જીસ થશે. એટલે બરાબર સમજો. ડાયરેક્ટમાં ક્રિયાપદનું મૂળ રૂપ ત્યાં ક્રિયાપદને એસ લાગેલ હોય, મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો ઇનડાયરેક્ટ કરતા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું. કયું આવશે? ક્રિયાપદનું ભૂતકાળ. એટલે સિમ્પલ પ્રેઝન્ટનું શું થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, મીન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આનો મતલબ શું થશે? પીટી મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે ક્રિયાપદનું ભૂતકાળનું. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એનું શું થશે? પાસ્ટ પરફેક્ટ. શું થશે? પાસ્ટ પરફેક્ટ. ડુ યા ડઝ. ડુ યા ડઝ મીન્સ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો. તો પહેલા તમને કીધું પ્રેઝન્ટ ટેન્સ હોય તો શું થશે? પાસ્ટ ટેન્સ. તો ડુ ડઝ હોય શેમાં આવશે? નકાર અથવા પ્રશ્નાર્થ વાક્યમાં જ આનો યુઝ થશે. તો એનું શું થશે? ડીડ થશે. શું થશે? ડીડ. પરંતુ ધ્યાન રાખજો, 5મા નંબરનો રૂલ્સ ભણવામાં આવશે પ્રશ્નાર્થ વાક્ય. એની અંદર તમને હું સમજાવીશ કે પ્રશ્નાર્થ વાક્ય હોય એનું વિધાન વાક્ય થશે. પ્રશ્નાર્થ વાક્યનું કયું વાક્ય થશે? વિધાન વાક્ય થશે. અને વિધાન વાક્ય જ્યારે કરીશું ત્યારે ડુ ડઝ નું ડીડ તો થાય છે, પરંતુ વિધાન વાક્યમાં ડીડ આવશે નહીં. એટલે ક્રિયાપદનું કયું રૂપ થશે? ભૂતકાળનું. વિધાન વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? ભૂતકાળનું રૂપ. આ જગ્યાએ ધ્યાન રાખજો, વિદ્યાર્થીઓને બહુ ભૂલો થતી હોય છે. એ લોકો ડીડ મૂકી દેતા હોય છે, પરંતુ ડીડ આવશે નહીં. શું મૂકવું પડશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર? ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સેમ વસ્તુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો આ કયું? પાસ્ટ ટેન્સનું પાસ્ટ પરફેક્ટ. તો અહીંયા પણ પાસ્ટ ટેન્સનું પાસ્ટ પરફેક્ટ. એમિઝાર હોય તો એનું શું થશે? વોઝ યા વર. એમિઝાર હોય તો એનું શું થશે? વોઝ યા વર. વોઝ યા વર હોય તો એનું શું થશે? હેડ બીન. વોઝ યા વર આવેલું હોય તો એનું શું થશે? હેડ બીન. હેવ હેઝ. હેવ હેઝ મીન્સ કયો ટેન્સ છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હેવ હેઝ એટલે કયો ટેન્સ થાય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એક્ટિવ પેસિવમાં સમજાવ્યું તમને એ મુજબ હેવ હેઝ જોડે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ. હેવ હેઝ જોડે ક્રિયાપદનું કયું રૂપ?
ભૂતકાળનું રૂપ. તો પ્રેઝન્ટ પરફેક્ટ નું શું થશે? પાસ્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ નું પાસ્ટ પરફેક્ટ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સેમ વસ્તુ આના જોડે પણ શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ પાસ્ટ પરફેક્ટ હોય તો એનું પાસ્ટ પરફેક્ટ જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. પાસ્ટ પરફેક્ટ નું વાક્ય આપેલું હોય, એની અંદર આ શબ્દો આપેલા હોય તો એને મૂકવાના રહેશે, એમાં કોઈ ચેન્જીસ થવાનું નથી. શેલ બી, શેલ યા બી ફ્યુચર ટેન્સ આપણે ભણી ગયા, આપણને ખ્યાલ છે. તેનું શું થશે? would થશે. શું થશે? would. ધ્યાન રાખજો, અહીંયા જે જગ્યાએ ટીક માર્ક કરું છું એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. કેમ? એમાં વિદ્યાર્થીઓને મિસ્ટેક થાય છે. will would કરી દેશે સ્ટુડન્ટ્સ, પરંતુ શેલનું એ લોકો શું કરતા હોય છે? should કરતા હોય છે. શેલનું શું કરે છે? should. એક્ચ્યુઅલી માં શેલ વિલ બંનેનું શું થશે? would થશે. શેલ વિલ બંનેનું શું થશે? would થશે. ખાસ ધ્યાન રાખજો. જરૂર પડે આઈ ડેશ કે કોઈ નિયમ ના આગળ કરી દેજો કોઈ પણ ચિહ્ન, તો તમને ખ્યાલ આવે કે આ નિયમ વધારે ધ્યાન રાખવા જેવું છે, કેમ કે આ બેમાં વધારે મિસ્ટેક થતી હોય છે. કેન, કેનનું શું થશે? કુડ. કેનનું શું થશે? કુડ. આ બધાને એક બીજો નિયમ છે, હું તમને પછી સમજાવું છું. મેનું શું થશે? માઇટ. મેનું શું થશે? માઇટ. મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ. મસ્ટમાં કોઈ બીજા ચેન્જીસ થશે નહીં. શુડ હોય તો શુડનું શુડ, એમાં પણ બીજા કોઈ ચેન્જીસ થશે નહીં. વુડ હોય તો વુડનું વુડ. કુડ હોય તો કુડનું કુડ. માઇટ હોય તો માઇટનું માઇટ. બરાબર? હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, આ મોડલ વર્ક કોઈ પણ આપેલો હોય, શેલ બી હોય, કેન હોય, મે હોય, મસ્ટ હોય, ઘણી વખત શું ભૂલ થતી હોય છે? શેલ બી નું ભૂલ કર્યું અને વિદ્યાર્થીઓ માઇન્ડમાં ભૂતકાળનું રૂપ એટલે એની સાથે ભૂતકાળનો કોઈ પણ શબ્દ મૂકી દેતા હોય છે, પરંતુ એવું નહીં થાય. પેસિવ વોઇસમાં જ મોડલ વર્ક જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. એના સિવાય કોઈ પણ પ્રકારના વાક્યોમાં તમે કોઈ પણ મોડલ વર્કનો યુઝ કરો, આ વાક્ય, આ કરો, આ કરો કે આ કરો, હંમેશા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. મોડલ વર્ક જોડે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. ખાસ ધ્યાન રાખજો. એટલે એવી ભૂલ ના થાય કે એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાઈ જાય. ઓકે, ફરીથી કહી દઉં, આ શબ્દો આપેલા હોય તો એનું ઇનડાયરેક્ટ કરતા આ મુજબ ચેન્જીસ કરવાના કમ્પલસરી. સેમ વસ્તુ આમાં પણ રહેશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ડુ ડઝ નું ડીડ થશે, પરંતુ વિધાન વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું. ક્રિયાપદનું કયું રૂપ આવશે? ભૂતકાળનું. અને શેલ વિલમાં બંનેનું વુડ થશે, શેલનું શું થશે નહીં. આ રૂલ નંબર 1 ફરજિયાત તમને ખ્યાલ હોવો જોઈએ કે દરેક વાક્યમાં આની ક્યાંક ને ક્યાંક જરૂર પડવાની જ છે. એટલે બરાબર સમજો અને સમજશો તો વાંધો નહીં આવે. સમજી કરો તો શું ચેન્જીસ કરવામાં આવેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પહેલો રૂલ ભણી ગયા, ક્રિયાપદોમાં ફેરફાર. બરાબર? સેમ સેકન્ડ રૂલ, સમયદર્શક શબ્દોમાં ફેરફાર. રૂલ નંબર 1 ના જેમ જ છે. જે રીતે એમાં દરેક વાક્યની અંદર એ શબ્દો આવેલા હોય તો ચેન્જીસ કરવા જ પડશે. સેમ વસ્તુ અહીંયા છે. જ્યારે પણ આ પ્રકારના શબ્દો આવેલા હશે તો એને તમારે ઇનડાયરેક્ટ પ્રમાણે ચેન્જીસ કમ્પલસરી કરવા જ પડશે. એટલે એને તમે સમજીને કરશો તો તમને તરત થઈ જશે. કોઈ એવા શબ્દો નથી કે જે તમને યાદ ના રહે, બધા રેગ્યુલર શબ્દો છે. એટલે સમજવાનો ટ્રાય કરો તો કયો શબ્દ આપેલો હોય તો ઇનડાયરેક્ટ કરતા એનો કયો શબ્દ થશે. જસ્ટ આટલું ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે, હવે રૂલ નંબર 2, સમયદર્શક શબ્દોમાં ફેરફાર. ડાયરેક્ટમાં ધીસ આપેલું હોય તો શું થશે? ધેટ. શું થશે? ધેટ. ધીસ હોય તો શું થશે? ધોઝ. ટુડે હોય તો શું થશે? ધેટ ડે. સમજી કરજો તો જલ્દી ખ્યાલ આવશે. ટુમોરો હોય તો હવે દેખો અહીંયાથી ટુમોરો બે શબ્દો મુકાય છે. ધ નેક્સ્ટ ડે પણ મુકાશે, ધ ફોલોઈંગ ડે પણ મૂકવો હોય તો મૂકી શકાય. પરંતુ
રેગ્યુલર આ શબ્દ ચાલે છે, આ ખાસ ધ્યાન રાખજો. તમે બંને લખશો તો સાચા છે, પરંતુ તમે જે શબ્દ વધારે ચાલતો હોય એ લખવાની પ્રાયોરિટી વધારે આપો તો તમારે માઇન્ડમાં પણ એક વસ્તુ ક્લિયર રહે કે આ શબ્દ મૂકવાનો છે એટલે ભૂલ પડવાનો ચાન્સ ઓછા, પ્લસ જેટલી એક્સરસાઇઝ કરશો બધી જગ્યાએ આ શબ્દ લખેલો છે તો તમે પોતે કન્ફ્યુઝ ના થઈ જાઓ કે આ સાચો કયો ખોટો કયો. એના કરતા બંને સાચા છે, બટ ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે લખવાની પ્રાયોરિટી રાખો. યસ્ટરડે હોય તો શું હશે? ધ પ્રીવિયસ ડે પણ યુઝ થશે અને ધ ડે બિફોર પણ યુઝ થશે. સેમ આના જેમ બંને શબ્દો સાચા છે, બંને શબ્દો સાચા છે. જે શબ્દ યુઝ કરવો એ કરી શકાય, પરંતુ પ્રાયોરિટી ધ પ્રીવિયસ ડે ને આપો તો વધારે સારું રહેશે. કેમ? બધી જગ્યાએ બધા વિદ્યાર્થીઓ એ શબ્દને વધારે પ્રાયોરિટી આપે છે. ટુ નાઇટ નું તો શું થશે? ધેટ નાઇટ. હિયર હોય તો એનું શું થશે? ધેર. નાઉ યા જસ્ટ નાઉ યા જસ્ટ નાઉ તો એનું શું થશે? ધેન. શું થશે? ધેન. એગો તો શું થશે? બીફોર. એગો નો મતલબ થશે થોડાક સમય પહેલા, થોડાક સમય પહેલા. બીફોર એટલે પણ પહેલા. ધસ તો શું થશે? સો. બહુ ઓછો યુઝ આવતો હોય છે આ શબ્દનો, તો પણ શબ્દ યાદ રાખવાનો. ધસ તો શું થશે? એનો સો. કમ તો એનું શું થશે? ગો. કમ નું શું થશે? ગો. બરાબર. હવે કમ નું ગો દરેક જગ્યાએ નથી થતું, આ ખાસ ધ્યાન રાખજો. કમ નું ગો અમુક જગ્યાએ થતું હોય છે, એટલે કયા વાક્યમાં ક્યારે કરવું કમ નું ગો એ ખાસ સમજવાનું. એ જેમ જેમ આપણે વાક્યો કરીશું જ્યારે એનો યુઝ થશે ત્યારે આપણે સમજાવી દઈશું ક્યારે કમ નું કમ રાખવું યા કમ નું ગો કરવું. નેક્સ્ટ વીક તો શું થશે? ધ ફોલોઈંગ વીક. નેક્સ્ટ વીક હોય તો ફોલોઈંગ વીક. નેક્સ્ટ મંથ હોય તો ફોલોઈંગ મંથ. નેક્સ્ટ યર હોય ધ ફોલોઈંગ યર. તો એટલું ધ્યાન રાખવાનું, નેક્સ્ટ હોય તો એનું શું થશે? ફોલોઈંગ. એના પછીનો જે શબ્દ આપેલો હોય એમને મૂકી દેવાનું. લાસ્ટ વીક. લાસ્ટ એટલે પાછળનું, તો એના માટે શું આવશે? પ્રીવિયસ. શું આવશે? પ્રીવિયસ. એટલે લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક. લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ. લાસ્ટ યર હોય ધ પ્રીવિયસ યર. ઓકે, એટલે આટલી વસ્તુ જ્યારે તમે એક એક શબ્દ લખ્યો છે ખ્યાલ આવી જાય. નેક્સ્ટ હોય તો ફોલોઈંગ, લાસ્ટ હોય તો પ્રીવિયસ. ફરીથી સ્ટુડન્ટ્સ કહી દઉં, આટલા શબ્દો આપેલા હોય કોઈ પણ પ્રકારના વાક્યોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો એના આ મુજબ ફરજિયાત ચેન્જીસ કરવા જ પડશે. અમુકના રૂલ્સ જે તમે કીધું કમનો ગો એ આપણે સેન્ટેન્સ પ્રમાણે સમજી લઈશું. એના છે દરેક રૂલ્સ કમ્પલસરી ચેન્જીસ કરવાના છે. એટલે આને તમે શાંતિ સારી રીતે સમજવા ટ્રાય કરો, ભોગતાને સમજશો તો આ શબ્દ પર આ મૂકવાનું. અને આ બંને મેં તમને ક્લિયર કરી દીધું છે. જે કોઈ મૂકી શકો છો, બટ પ્રાયોરિટી તમે પહેલા ઉપર શબ્દ આપેલો છે એના આપશો તો વધારે સારું રહેશે. આઈ હોપ સેકન્ડ રૂલ પરફેક્ટ તમને ખ્યાલ આવી ગયો છે. પહેલો રૂલ ક્રિયાપદમાં ફેરફાર, સેકન્ડ સમયદર્શક શબ્દોમાં ફેરફાર. બંને રૂલ કમ્પલસરી દરેક વાક્યમાં એની જરૂરિયાત રહેવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, બે રૂલ્સ આપણે કમ્પ્લીટ કર્યા. પહેલો રૂલ ભણ્યા ક્રિયાપદમાં ફેરફાર, બીજો રૂલ ભણ્યા આપણે શું? સમયદર્શક શબ્દોમાં ફેરફાર. એ જ રીતે ત્રીજો રૂલ સર્વનામમાં ફેરફાર. તમને પહેલા જ કીધું હતું દરેક પ્રકારના વાક્યોમાં પહેલા ત્રણ રૂલ્સની દરેક જગ્યાએ જરૂર પડશે. એટલે એ ત્રણ રૂલ્સ પરફેક્ટ હશે તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રોબ્લેમ બહુ જ ઓછી આવશે. પરંતુ જો આ ત્રણ રૂલ્સ પરફેક્ટ નહીં હોય તો દરેક જગ્યાએ તમને ભૂલ પડશે. કેમ કે આ દરેક વસ્તુ ચેન્જીસ દરેક પ્રકારના વાક્યમાં આવશે જો ત્રણે ત્રણ રૂલ્સ મુજબ. એટલે એના માટે કે ત્રણે ત્રણ રૂલ્સ પરફેક્ટ હોવા જોઈએ. અને સિમ્પલી લો તો તમને આવડી જશે. એવું ના સમજો ચલો આટલા બધા રૂલ્સ કરવાના છે. દરેક રૂલ્સ ધીમે ધીમે સમજો અને તૈયાર કરો તો થઈ જશે. બે રૂલ જે રીતે ભણ્યા એ રીતે રૂલ નંબર 3 સર્વનામમાં ફેરફાર. આ વસ્તુ તો આપણે પહેલા ભણી ગયા છે, આપણને ખ્યાલ જ છે. તો પણ જુઓ સર્વનામમાં ફેરફાર. હવે આની અંદર શું છે? આ એક લાઈન આપેલી છે જે આપણે કર્તા કહીએ છીએ. કર્તા એટલે ક્રિયા કરનારને આપણે શું કહીએ છીએ? કર્તા. સેકન્ડ આપી છે કર્મ વિભક્તિ. કર્તા
જેના ઉપર ક્રિયા કરતો હોય એને આપણે શું કહીએ છીએ? કર્મ. શું કહીએ છીએ? કર્મ. પછી જે સંબંધક વિભક્તિ. સંબંધક વિભક્તિ એટલે શું? કર્તા નો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવતો શબ્દ એને આપણે શું કહીએ છીએ? સંબંધક વિભક્તિ. એ માય, હર, કોઈ પણ શબ્દ. પણ એની સાથે તમને ખ્યાલ જ છે કોઈને કોઈ શબ્દ આવેલો છે જે સંબંધ એની સાથે દર્શાવ્યો છે. સંબંધક વિભક્તિ 2. હવે આની જરૂર બહુ જ ઓછી પડશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. જસ્ટ તમારા નોલેજ માટે આ શબ્દો મેં લખેલા છે. રેર કેસમાં આ શબ્દોના ચેન્જીસ આવતા હોય છે. રેર કેસ મોસ્ટ ઓફ વધુ 11 12 માં આવશે. બટ આ તમને ખ્યાલ આવે કે આ શબ્દો શું છે એના મીનિંગ શું છે એ સમજાવવા માટે મેં અંદર એડ કરેલા છે. હવે જુઓ, કરતા આમાં ચેન્જીસ શું આવશે એ ખાસ ધ્યાન રાખવાનું. અમુક શબ્દો બોલનાર પ્રમાણે ચેન્જ થશે, અમુક શબ્દો સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શું હશે? મેં પહેલા તમને એટલે નતું કીધું કેમ કે એ વધારે ક્લિયર તમને ત્રીજા રૂલમાં થશે. અહીં એક બોલનાર હશે અને એક સાંભળનાર હશે. એક વ્યક્તિ બોલનાર હશે અને એક વ્યક્તિ સાંભળનાર હશે. એનો પેરેગ્રાફ તમને આપેલો હશે. એ પેરેગ્રાફને તમારે ડાયરેક્ટમાં આપેલો છે અને ઇનડાયરેક્ટમાં કરવાનું રહેશે. બોલનાર અને સાંભળનાર બંનેનું ખૂબ જ મહત્વ છે. એટલે એના તો કોઈ બોલનારમાં જેન્ટ્સ પણ હોય છે કે લેડીઝ પણ હોય છે. સેમ વસ્તુ સાંભળનારમાં જેન્ટ્સ પણ હોઈ શકે છે, લેડીઝ પણ હોઈ શકે છે. હવે એના મુજબ તમારે જે ચેન્જીસ કરવાના આવશે જે જેન્ડર મુજબ એ અહીંયા આવશે. જે જેન્ડર મુજબ જે ચેન્જીસ કરવાના આવશે એ આ કોષ્ટક ઉપર વધારે ડિપેન્ડ છે. એટલે અહીંયા વધારે સમજવાનું છે કે અહીંયા છોકરો હોય તો કયા શબ્દો મૂકવા, છોકરી હોય તો કયા શબ્દો મૂકવા. નામ અંદર ક્લિયર આપેલા જશે અને તમને પેરેગ્રાફ આપેલો છે એટલે એનું કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ આપેલું હશે. હવે દેખો પહેલી વસ્તુ આ જોઈ લો, આઈ અને બી. આઈ અને બી એને આપણે શું કહીએ છીએ? પ્રથમ પુરુષ. શું કહીએ છીએ? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, ત્રણ પુરુષ આવતા હોય આપણે ખ્યાલ છે. પ્રથમ પુરુષ એટલે બોલનાર. મોસ્ટ ઓફ શું થશે? બોલનાર. હવે અહીંયા પ્રથમ પુરુષનું બે લાઈન આવે છે, આઈ અને બી. આઈ અને બી. આઈ એ કયું કહેવાય? એકવચન. શું છે? એકવચન. એની આખી લાઈન પ્રથમ પુરુષ એકવચનમાં આવશે. વી જે શું કહેવાશે? બહુવચન. એની આખી લાઈન શેમાં આવશે? બહુવચનમાં. પ્રથમ પુરુષ એકવચન તો આઈ ની લાઈન, પ્રથમ પુરુષ બહુવચન તો વી ની લાઈન આવશે. આ ખાસ ધ્યાન રાખજો, પ્રથમ પુરુષ બીજો પુરુષ નહીં. આને આપણે શું કહેતા હોઈએ છીએ? બોલનાર. શું કહીએ છીએ? બોલનાર. ખાસ ધ્યાન રાખજો. પછી આવશે અહીંયા સાંભળનાર એટલે આપણે એને શું કહીએ છીએ? બીજો પુરુષ. શું કહીએ છીએ? બીજો પુરુષ. કઈ રીતે? હું બોલી રહ્યો છું. ધ્યાન રાખજો, હું બોલી રહ્યો છું એટલે હું આઈ માં આવીશ. એક વચન થઈ ગયું, હું એકલો બોલી રહ્યો છું. તમે લોકો સાંભળી રહ્યા છો એ શેમાં આવશો? બીજા પુરુષમાં. શેમાં આવશો? બીજા પુરુષમાં. હું એકલો બોલું છું તો આઈ, પરંતુ મારી સાથે બધા બીજા બધા લોકો પણ બોલવા વાળા હોય અને તમે લોકો સાંભળવા વાળા તો પછી આઈ નું બહુવચન શું થઈ જશે? બી. ત્યારે શું બોલાય? બી. શું બોલાય? બી. ખ્યાલ આવી ગયો? એટલે એકલો એક વ્યક્તિ બોલનાર હોય તો આઈ, વધારે લોકો બોલનાર હોય તો શું આવશે? બી આવશે. એના મુજબ એના બીજા બધા શબ્દો પણ મૂકવામાં આવશે. સેમ વસ્તુ સાંભળનારમાં છે. યુ ને શું કહેવાય? બીજો પુરુષ. શું કહેવાય? બીજો પુરુષ. અહીંયા એકવચન બહુવચન બંને સેમ જ રહેશે. એક વિદ્યાર્થી સામે બેઠો છે તો મારે કેવું હોય તો શું કહીશ? યુ આર સ્ટુડન્ટ. શું કહીશ? યુ આર સ્ટુડન્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે તો મારે કેવું હોય તો શું કહીશ? યુ આર સ્ટુડન્ટ્સ. શું કહીશ? યુ આર સ્ટુડન્ટ્સ. યુ માં ચેન્જ થયો નહીં, આર માં ચેન્જ થયો નહીં. ચેન્જ શેમાં થયો? સ્ટુડન્ટ નો સ્ટુડન્ટ્સ થયો. ખ્યાલ આવી ગયો? એટલે ખાસ ધ્યાન રાખવાનું, સાંભળનારમાં
એક વચન હોય કે બહુવચન હોય એની લાઈન એક જ રહેશે, યુ યુ યોર મુજબ જ રહેશે, એમાં ચેન્જીસ થશે નહીં. પ્રથમ પુરુષમાં આઈવી ની લાઈન, સાંભળનારમાં બીજા પુરુષમાં શું આવશે? યુ ની લાઈન. આ ખાસ ધ્યાન રાખજો, મેં પહેલા જ કીધું પેરેગ્રાફ આપ્યો છે, એમાં એક બોલનાર હશે તો બીજો શું હશે? સાંભળનાર હશે. એ મુજબના ચેન્જીસ જેમ જેમ આપણે વાક્ય ભણીશું એમ મુજબ તમને ખ્યાલ આવતો રહેશે. આઈ હોપ આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. કોષ્ટક ડિટેલમાં પછી સમજાવું. હું તમને પહેલી લાઈન સમજાવું કે કઈ વસ્તુને શું કહેવાય. એટલે એક વચન બહુવચન બંનેમાં યુ. અહીંયા ત્યાં જે વસ્તુ આપેલી છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? ત્રીજો પુરુષ. શું કહીએ છીએ? ત્રીજો પુરુષ. બરાબર. હવે ત્રીજો પુરુષ એટલે શું? બોલનાર સાંભળનારની સાથે કોઈ પણ ત્રીજા વ્યક્તિ કે વસ્તુની વાત કરી રહ્યો છે, એ મનુષ્ય હોય, પ્રાણી, પક્ષી હોય કે કોઈ પણ વસ્તુ હોય, ત્રીજા પર્સનની વાત થઈ રહી છે ત્યારે એને શું કહેવાશે? ત્રીજો પુરુષ. શું કહેવાશે? ત્રીજો પુરુષ. ફરીથી રિપીટ કરું છું, બોલનાર અને સાંભળનાર એટલે સ્પીકર અને લિસનર જ્યારે કોઈ પણ બીજા વ્યક્તિની વાત કરશે કે વસ્તુ, પ્રાણી, પક્ષીની, તો શેમાં આવશે? ત્રીજા પુરુષમાં. આ વસ્તુ એટલો ભાર આપીને સમજાવી રહ્યો છું, આમાં તો જરૂર છે જ, પરંતુ તમે કોઈ પણ વસ્તુ લખતા હો એમાં પણ આની જરૂર પડતી હોય છે, એટલે ખાસ સમજવાનું રહે. હવે એમાં 4 લાઈન આપેલી છે, હી, સી, ઇટ. આ ત્રણે ત્રણ શેમાં આવે છે? એક વચનમાં. શેમાં આવે છે? એક વચનમાં. હી દરેકને ખ્યાલ જ હશે. છોકરા માટે આપણે યુઝ કરીએ છીએ. છોકરાનું કોઈ પણ નામ હોય એની કે સર્વનામ યુઝ કરવું હોય તો આપણે શું કરીએ છીએ? હી મૂકતા હોઈએ છીએ. છોકરીનું નામ હોય, નામની જગ્યાએ કોઈ શબ્દ યુઝ કરવો હોય તો આપણે શું કરીએ છીએ? સી યુઝ કરીએ છીએ. કોઈ પણ નિર્જીવ બાબત, ચેર, ટેબલ, મોબાઈલ એવા કોઈ પણ શબ્દની જગ્યાએ સર્વનામ યુઝ કરવું હોય, કોઈ પ્રાણી, પક્ષી કોઈ પણ, તો શેનો યુઝ થાય છે? ઇટ નો યુઝ થાય. શેનો યુઝ થશે? ઇટ નો યુઝ થશે. આ ખાસ ધ્યાન રાખજો. ઈટમાં નિર્જીવ બાબતો આવી ગઈ, પ્રાણી, પક્ષી દરેક વસ્તુ ઈટમાં આવી જાય છે. લેવડિક ચલો નિર્જીવ બાબત દરેક વસ્તુ. છોકરા માટે લાઈન કઈ આવશે? ઈ. છોકરી માટે શું આવશે? સી. કોઈ પણ નાન્યતર જાતિ, કોઈ પણ નાન્યતર જાતિ માટે કઈ લાઈન આવશે? ઈટની લાઈન આવશે. ક્લિયર? દે એ શું છે? ત્રીજો પુરુષ બહુવચન. શું છે? ત્રીજો પુરુષ બહુવચન. જે અહીંયા આઈનું બી થયું હતું, એક વચનનું બહુવચન. યુ માં ચેન્જીસ થતા નથી, યુ નું યુ જ રહેતું હોય છે. તો અહીંયા ધેમાં શું થશે? ધેનું, હી, સી, ઇટ નું બહુવચન શું થશે? ધે થશે. શું થશે? હી, સી, ઇટ નું બહુવચન શું થશે? ધે થશે. બરાબર? આટલી વસ્તુ ક્લિયર? ફરીથી રિપીટ કરું. આઈ એક વચન, બોલનાર પ્રમાણે એકલો એક વ્યક્તિ હોય, વધારે વ્યક્તિ બોલનાર હોય તો શું આવશે? વી મુજબ. એક વચન હોય તો બહુવચન હોય. સાંભળનારમાં શું આવશે? યુ ની લાઈન આવશે. છોકરાની લાઈન હોય તો છોકરા માટે કોઈ શબ્દ હોય તો હી, છોકરી માટે કોઈ શબ્દ હોય તો સી. નિર્જીવ બાબત મીન્સ નાન્યતા જાતિ હોય તો શું આવશે? ઇટ આવશે. ત્રણે ત્રણનું બહુવચન તો શું આવશે? દે આવશે. શું આવશે? દે આવશે. ક્લિયર? હવે આટલી લાઈન તમને ક્લિયર થઈ ગઈ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. બરાબર? હવે આગળની લાઈન તમે જુઓ તો આઈ, મી, માય. એની લાઈન આ રીતે યાદ રાખવું પડશે. ખાસ ધ્યાન રાખજો. આમ યાદ રાખવાનું નથી, તમારે યાદ આવી રીતે રાખવાનું છે. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આ મુજબ યાદ રાખવાનું છે. કેમ કે આગળ જે ચેન્જીસ આવશે, એ તમારા આડી લાઈન પ્રમાણે તમારે ચેન્જીસ કરવાના આવશે. આઈ આપ્યો હશે તો બોલનાર મુજબ છોકરો હશે તો હી મૂકવું પડશે. મી હશે તો હિમ મૂકવું પડશે. માય હશે તો હિઝ મૂકવું પડશે.
એટલા માટે કહું છું તમારે આડી લાઈન યાદ રાખવાની છે. આની બહુ જરૂર નથી. મેં પહેલા તમને કીધું આ સંબંધ વિભક્તિ છે. થોડું વધારે માર્ગદર્શક આપીને જ્યારે શબ્દો મૂકવામાં આવતા હોય ત્યારે આની જરૂર પડતી હોય છે. મોસ્ટ ટાઈમથી તમારે આ ત્રણ વસ્તુ, આ ત્રણ કોષ્ટક પરફેક્ટ કરવાના છે. પહેલું, બીજું, ત્રીજું. આ નોલેજ માટે રાખો, લખવાનું ખરી, બટ જસ્ટ સમજો કઈ સપોઝ આ શબ્દ આપેલા હોય શું ચેન્જીસ થશે. અધરવાઇઝ આ ત્રણ કોષ્ટક પરફેક્ટ તૈયાર હોવા જોઈએ. કેમ આની જરૂર પણ વારંવાર થશે દરેક પ્રકારના વાક્યોમાં. જે વાક્યો છે દરેકમાં ચેન્જીસ કરવા પડશે અને આ મુજબ ચેન્જીસ આવશે. કોના મુજબ કેવી રીતે ચેન્જીસ થશે એ જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એમ તમને ખ્યાલ આવશે. આના રૂલ્સ તો હજી તમને લખાવું છું કે આઈ ની માય કોના મુજબ, યુ યોર કોના મુજબ ચેન્જ થશે. બરાબર? આઈ હોપ આટલી વસ્તુ તમને પરફેક્ટ ખ્યાલ આવી ગઈ હશે. કોને શું કહેવાય ગુજરાતી મિનિંગ પણ યાદ રાખજો. એટલે ગુજરાતી મિનિંગ લખ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતી મિનિંગ ખબર નથી હોતી, એટલે ગુજરાતી મિનિંગ યાદ રાખજો. આમાં એક બીજી વસ્તુ કહેજો, યુ બે યુ આપેલા છે. એક્ટિવ પેસિવમાં સમજાવી દેવું. વાક્યની શરૂઆતમાં યા યુ ના પછી ક્રિયાપદ આવેલું હોય તો એ કર્તા વિભક્તિનો યુ હશે, અને ક્રિયાપદ ના આવેલું હોય તો કઈ વિભક્તિ હશે? કર્મ વિભક્તિ. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા બે હર આપેલા છે. ઘણી વખત વિદ્યાર્થીઓને અહીંયા જ ભૂલ થતી હોય. શું જોવાનું? આહાર એટલે સંબંધ વિભક્તિ. આહાર એટલે સંબંધ વિભક્તિ. જ્યારે આ હરની જોડે કોઈ પણ શબ્દ આપેલો હોય, એટલે નામ વાચક કોઈ પણ શબ્દ આપેલો હોય, હર ફાધર, હર મોબાઈલ, એવો શબ્દ આપેલો હોય તો સમજી લેવાનું આ ત્રીજી વિભક્તિ મીન્સ સંબંધક વિભક્તિ છે. અને કઈ ના આપ્યું હોય તો હર કયો હશે? કર્મ વિભક્તિનું. કયો હર હશે? કર્મ વિભક્તિનું. ઓકે, આનું ક્લિયર થઈ ગયું અને હરનું પણ તમને ક્લિયર થઈ ગયું હશે. આઈ હોપ ક્લિયર થઈ ગયું. હવે આના શું ચેન્જીસ થશે એવું તમને આગળ સમજાવું. જો વિદ્યાર્થીઓ, રૂલ નંબર 3 આપણે પેલું કોષ્ટક જે જોઈ લીધું. હવે એમાં શું ચેન્જીસ કરવાના છે અને કેવી રીતે ચેન્જીસ કરવાના છે એના આપણે સમજીએ. પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચન આઈ, મી, માય. જે તમને મેં કોષ્ટક લખાવ્યું એમાં સમજાવી દીધું. પ્રથમ પુરુષ એકવચન આઈ, મી, માય એ કોના મુજબ બદલાશે? બોલનાર મુજબ. કોના મુજબ બદલાશે? બોલનાર મુજબ. ખાસ ધ્યાન રાખજો આટલી વસ્તુ. જ્યારે પણ વાક્ય આઈ, મી, માય આવેલ હોય તો હંમેશા બોલનાર મુજબ ચેન્જ થશે. બરાબર? બોલનારમાં છોકરો હોય કે છોકરી હોય એ તમારે જોઈ એના મુજબ ચેન્જીસ કરવાના રહેશે. બરાબર? એ કેવી રીતે ચેન્જીસ એ એક્ઝામ્પલમાં જ્યારે આપણે પહેલું વિધાન વાક્ય ભણીશું ત્યારે હું વધારે તમને ક્લિયર કરાવીશ, એટલે તમારે વધારે ત્યારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન બી અસ અવર. બી અસ અવર એ ધે, ધેમ, ધેર મુજબ ફેરફાર કરવા. એટલે એમાં કોઈ બોલનાર સાંભળનાર તમારે કઈ જોવાનું નથી. એટલી વસ્તુ જોવાની. જો વી આપેલું હોય તો શું આવશે? ધે. વી આપેલું હોય તો શું મૂકી દેવાનું? ધે. અસ હોય તો શું આવશે? ધેમ. શું આવશે? ધેમ. અને અવર આપેલું હોય તો અહીંયા શું થઈ જશે? ધેર. શું થશે? ધેર. બીજું પુરુષ એકવચન હોય કે બહુવચન, મેં તમને કોષ્ટકમાં જ કીધું તો બંને વસ્તુ સેમ છે. યુ, યુ, યોર. યુ, યુ, યોર. યુ, યુ, યોર આપેલું હોય તે કોના મુજબ ચેન્જ થશે? સાંભળનાર. કોના મુજબ? સાંભળનાર. મીન્સ આઈ, મી, માય બોલનાર મુજબ થશે. વી, અસ, અવર, ધે, ધેમ ધેર મુજબ થશે. જ્યારે યુ, યુ, યોર. યુ, યુ, યોર એ કોના મુજબ બદલાશે? સાંભળનાર મુજબ. કોના મુજબ બદલાશે? સાંભળનાર મુજબ. છેલ્લું ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં કોઈ ચેન્જીસ થશે નહીં. રેર કેસમાં શબ્દો ત્રીજા પુરુષમાં આપેલા હોય છે, એટલે એમાં બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. સપોઝ આપેલા હોય
તો જે શબ્દ આપ્યો હોય એ એમને એમ મૂકી દેવાનો. હિમ હોય તો હિમ, હર હોય તો હર. એમાં ભૂલથી પણ કોઈ ચેન્જીસ કરવાના નથી. મેં ઉલ્લેખ કર્યો મુજબ રેર કેસમાં જ આવશે. આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આઈ, મી, માય બોલનાર મુજબ, વી, અસ, અવર, દે, ધેમ, ધેર મુજબ ચેન્જ થશે. એમાં બોલનાર સાંભળનાર કઈ જોવાનું નથી. બીજો પુરુષ એકવચન હોય બહુવચન સેમ વસ્તુ. યુ, યુ, યોર એ સાંભળનાર મુજબ ચેન્જ થશે. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. આ ત્રણે ત્રણ નિયમો દરેક પ્રકારના વાક્યોમાં જરૂર પડશે. એ ખાસ ધ્યાન રાખજો. અને એમાં ત્રીજો નિયમ ખાસ ડિટેલમાં એટલે લીધો છે તેના ચેન્જીસ મોસ્ટ ઓફ આવતા હોય છે અને એના ચેન્જીસ કરવામાં જ વિદ્યાર્થીઓની ભૂલો પણ થતી હોય છે. એટલે ખાસ સમજવાનું. પોસ્ટર યાદ રાખો, આડી લાઈન યાદ રાખવાની, આઈ, મી, માય. પછી આટલી વસ્તુ ધ્યાન રાખો, કઈ વસ્તુ કોના મુજબ ચેન્જીસ થશે. ઓકે, ત્રણ રૂલ્સ પરફેક્ટ હશે તો જેમ જેમ આગળ વાક્ય બનાવીશું એમ તમને પ્રોબ્લેમ આવશે નહીં. એટલે એના માટે પરફેક્ટલી આટલા રૂલ્સ કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. ત્રણ રૂલ્સ પરફેક્ટ કરી દેવા. ઓકે, આઈ હોપ તમને આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. ત્રણ રૂલ્સ કમ્પ્લીટ થઈ ગયા.